આ છે હનુમાનજીનું મંદિર, જે નીમ કરોલી બાબાની તપોભૂમિ હતી અને અહીંયા છે નીમ કરોલી બાબાનું મંદિર. તો તમે વિડીયોમાં બધા બની રહેજો. અમે હનુમાનજીના મંદિરે દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ નીમ કરોલી બાબાના મંદિરની અંદર. તો જો પહેલાં બધા નાના બાળકોએ દર્શન કરી લીધા. આ છે નીમ કરોલી બાબા અને આ છે હનુમાન ચાલીસા. તમે જો બધાએ દર્શન હવે કરી લીધા છે અને થોડાક માણસો બાકી છે તેને પણ દર્શન કરી લીધા અને હજી થોડાક કરી રહ્યા છે અને કોઈ સાઈડમાં ફોટા પણ પાડે છે. અને આ નીમ કરોલી બાબાનો ખૂબ જ મોટો ઇતિહાસ છે અને ફેસબુકનો માલિક જે નીમ કરોલી બાબાના આશીર્વાદથી અત્યારે ફેસબુકનું નામ છે. અને આ છે નીમ કરોલી બાબાનું પોસ્ટર. તો આ કૂવામાં ગધેડા પર મૂક્યા છે, કેમ કે જૂના જમાનામાં ક્યારે બોર કે એવું હતું નહીં અને તળાવમાં કૂવો ગાળેલો હોય તો આપણે પાણી કે ભરવા જવું હોય તો ગધેડા મૂક્યા હોય તેના સિંચણીએથી આપણે જૂના જમાનામાં પાણી ભરતા હતા. તો અહીં સામે પગથિયા છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આ મંદિરનું પટાંગણ પણ મસ્ત છે અને આ રસ્તેથી આપણે કૂવા પાસે જઈ શકાય છે. તો તમે જોઈ શકો છો જો આ કૂવામાં અહીં રસ્તો છે અને કૂવામાં ગધેડા પણ છે કે જેથી આપણે સિંચીને પાણી ભરી શકીએ. અને આ મંદિરનો કંઈક આવો વ્યૂ આવે છે અને સામે ઝાડવા છે અને જો અમારા સાથે બધા આવ્યા હતા એ પણ ફોટા પાડી રહ્યા છે. તો તમે જોઈ શકો છો ને આ નીમ કરોલી બાબાનો ખૂબ જ મોટો ઇતિહાસ છે અને 2-3 મંદિર છે. એકાદું મંદિર તો બિહારમાં પણ આવેલું છે અને સામે વડલાના ઝાડવા છે.